જો તમે રાઇડમાં બેઠા હો અને તેનો ઓપરેટર ભૂલી જાય કે તમે અંદર બેઠા છો તો શું થાય? એવું જ કંઈક રાજકોટના અટલ સરોવરમાં બન્યું છે. એક પરિવારના 5 લોકો રાઇડમાં બેઠા હતા અને ઉપર હવામાં જ લટકતા રહ્યા. લગભગ 100 ફૂટની ઊંચાઈ પર પહોંચતા ઓપરેટરે રાઇડ બંધ કરી દીધી. લોકોએ ઘણી રાહ જોઈ કે રાઇડ હમણાં ચાલુ થશે, પણ થઈ જ નહીં. પછી જેમ તેમ બૂમાબૂમ કરી સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો અને ગાર્ડે પછી ઓપરેટરને બોલાવ્યો. જો કે ફાયર વિભાગે તમામ લોકોને સહી સલામત નીચે ઉતાર્યા હતા. પછી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો હતો. એટલે અમને ઉપર ચકડોળમાં ચડાયા અને ચડાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા. તમને ઉપર પહોંચાડ્યા પછી અમને વ્હીલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા. અમે લોકો 10 મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોઈએ અમે લોકો 10 મિનિટ અમે વેઇટ કર્યા. અડધો કલાક થયો, 40 મિનિટ થઈ, પછી અમે લોકોએ બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી. આ બેન નીચે ઊભા હતા, એમણે બૂમ સાંભળી. નીચે વોચમેન ઊભો તો વોચમેનને સંભળાતું નથી. તો એ લોકો તો હતા ને હાજર હતા કે નહીં? કોઈ હાજર હતું. વોચમેન હાજર હતો પણ વોચમેન વોચમેન નહીં, આ જે રાઇડ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા. એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા હતા દાદા અમને કે અમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે. કે વોચમેનનું કહેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે. અડધી રાતે ફેરિસ વ્હીલનું મેન્ટેનન્સ કરે છે લોકો. બોલો, અડધી રાતે